કેમ છો મિત્રો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ કે હું પહેલો નવો બ્લોગ બનાવું છું આજે, અને તમને સારો લાગે તો કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો. કેમ કે આપણે કોઈ દિવસ બ્લોગ બનાવ્યો નથી, પણ આ તો ટ્રાય મારવી કેવો બને છે એમ. અને અત્યારે હું જાઉં છું ખેતર વાડીએ. આ ખેતરનો રસ્તો છે અને બ્લોગ બનાવું છું. કેવો બને છે તે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. બાજરી તો જવું છે વાડી અમારે, અને રસ્તામાં હાલ્યો જાઉં છું. આ રસ્તો છે અને કેવું ખડ ઉગ્યું છે. કાલ પાછું નીંદવા જવાનું છે વાડીએ, એટલે મિત્રો આટો મારી જવું કેવું ખડ ઉગ્યું છે. એટલે હું જાઉં છું વાડીએ. આગળ તમને વિડીયો બતાવું ખેતવાડીનો. ફાઇનલી હું વાડીએ પહોંચી ગયો છું અને જોઈ શકો આ અમારી બાજરી છે. એટલે આટો મારી એવું વાડીએ, એટલે હું એવું ખેતર અને બાજરી જોઈ દો કવડી થઈ ગઈ છે. ખડઈ એમાં એમ છે કઈ ઘટે નહીં એવું. અને મેં તો નીંદવા ટાણે મેં તો હવે આમાં કઈ નીંદાય નહીં, એટલે હવે ખાતર બાતર નાખવાનું થાય. અને આ અમારી હારોહાર બાજરી વાવી હતી, જોઈ લો. એ છે મારા કાકાની બાજરી છે, અને આ બાજરી અમારી. કે કોની બાજરી સારી લાગે તે કમેન્ટ કરી દેજો. જેવું તમે આમાં ખર્ચો કરો ને જેવું ખાતર પાણી જેવું કરો એવું આમાં થાય. આમાં એવું છે ખાતર, આ બાજરીમાં ખાતર થોડું નાખેલું, નીંદેલું ઓછું છે, બધી રીતે ઓછું છે. એટલે આમાં ખર્ચો કરો, ખાતર પાણી જે તમે જેવા સારું નાખો એવી બાજરી થાય. એટલે મેં કીધું હાલો મેં તો આટો તો મારી જવું, એટલે સમયથી ગયા નથી. કેમ કે સિંગમાં નીંદતા હતા, એટલે આમાં કંઈ દવાનું ઘરના ખેતરમાં દવાનું નહીં. એટલે મેં તો આટો તો મારી આવી. અને હું અત્યારે મિત્રો આ ભાગમાં 5 વીઘા જમીન છે, અને આમાં કેટલા 5 ભાગ પીડા છે. એટલે તો આ અમારો ભાગ છે, એની ઓલપા 2 ભાગ છે. એક મારા દાદાનો ભાગ છે અને એક ઓલપા ભાગ છે. એક આ ભાગ બાજરીનો છે, એની ઓલપા કપાસ છે. એ એક મારા દાદાનો ભાગ છે. એટલે 5 ભાગ પીડા છે. તમને તો ખબર જ છે કે ભાઈઓ ભાઈઓનો ભાગ પડે એટલે કેવું હોય. આમાં તો બધી રીતે એવું છે. ભાગ પડી ગયા છે બધાના, વીઘો જમીન આવી છે ભાગમાં. અને હું અત્યારે જાઉં છું માથે. આમ ખડ થઈ ગયું છે માથે બહુ વઢાય એવું. એટલે ઢોરવાળા હોય અને આપી દેવાનું હોય, બીજું તો આપણે શું હોય. બીજું તો એ એની રીતે વાઢી લે અને આપણે કોકને દઈ દેવાનું હોય. એટલે છે ને બીજું જોતા હોય આ રીતનું ખડ છે. આ રીતની વાડી છે અમારી, જોઈ શકો તમે. ડુંગરા આમ તો ગામમાં જ છે. આ બધા મકાનો છે, એ મકાનો બધા અમારા દાદાએ બનાવેલા છે, પ્લોટ પાડીને બનાવેલા છે. એટલે મેં તો આટો તો મેં આવું ખડ થઈ ગયું છે. આમાં કેમ નીંદવું? જો બાજરીમાં અવડું ખડ છે. કેમ કે પોર તો કપા વાવ્યો હતો એટલે ઉપાધિ નથી. કેમ કે કપામાં તો નીંદાઈ જાય, અને એમાં ઘણું વસ્તુ વાવ્યું હતું, આરિયાને એવું બધું વાવ્યું હતું, બકાલું. એટલે હાયલા કરે આપણે બકાલામાં. અને આમાં તો બાજરી છે કાંક જે 5-10 મણ દાણા થાય, બીજું કાંઈ ન હોય આમાં. ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. કેમ કે આપણો પહેલો બ્લોગ છે, એટલે બોલવામાં થોડી તકલીફ પડે, એટલે વાંધો ન આવે. બોલવામાં તકલીફ પડે થોડી ઘણી, એટલે આગળ જતાં આપણે બધું શીખી જવું, વાંધો નહીં આવે. એટલે તમે તમારો બધાનો સપોર્ટ હશે ને તો બધું થઈ જશે આપણે. એટલે તમે સપોર્ટ કરતા રહીજો અને સબસ્ક્રાઈબર કરી દેજો, અને વિડીયો જ્યાં શેર કરી દેજો, એટલે આપણે વાંધો ન આવે. જય માતાજી મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.